શિવનગર में जमाई दीकरी ने मारतो होय जेने बचावा गयेला ससरा उपर जमाई सहितना 3 व्यक्तिओ हुमलो करी मौत निपजावता पोलीसे हत्यानो गुनो नोंध्यो। शिवनगर बैंक कॉलोनी में रहता गोर्धनभाई तळसीभाई दलसाणीनी दीकरी रसीलाबेन राकेशभाई कुकुवावानु पथरीनुं ऑपरेशन कराववानुं होय माटे तेओ हीरा घसवा गया न हता, जेनाथी उश्केरायेला राकेशभाई कुकुवावे तेमना पत्नी रसीलाबेनने मार मारता होवा जेना अनुसंधाने रसीलाबेनना पिता गोर्धनभाई दलसाड़िया छोड़ावा गया था, जेना अनुसंधाने उश्केरायेला राकेशभाई वनाभाई कंकुवाव તેમજ તેમના માસીની દીકરી પારુલબેન ભાવેશભાઈ સોલંકી અને તેમના સંબંધી હેતલબેન ઘનશ્યામભાઈ મકવાણાએ ધોકા બ્લોક વડે ગોર્ધનભાઈ દલસાણિયા ઉપર હુમલો કરતા તેમને ગંભીર ઈજા થઈ હતી, જેમને સારવાર અર્થે 108 સેવા મારફતે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે ગોર્ધનભાઈ દલસાણિયાને મૃત જાહેર કરતા બોરતળાવ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। આગળ જાઓ બોસ। गोर्धनभाई तळसी મારું નામ સંદીપ ગોર્ધનભાઈ દલસાણિયા છે અને બોટ તળાવ પાસે બેંક કોલોનીમાં રહીએ છીએ। મારી બેનનો ઝઘડો હતો મારી બનેવી સાથે કે કામે જવાનું, એને ઓપરેશન કરવાનું હતું પથરીનું મારી બેનને, તો અહીંયા દાખલ થવાનું કીધું ડૉક્ટર, દાખલ ન થયા। બીજા દિવસે બપોરે મારી બેનને કીધું કે કામે જવાનું મારી બનેવીને, તો મારી બનેવી કામે ન જાય, મારી બેનને મારવા માંડ્યા, એટલે મારા પપ્પા છૂટા પડાવવા ગયા, મારા પપ્પા 1-2 લાફા માર્યા, એટલે મારા પપ્પાને પહેલાં મારવા લીધા બીટડું લઈને, પછી એ વહી ગયા ત્યાંથી। પછી 5:30 પાછા આવ્યા, 8 જણા આવ્યા, 1 જેન્ટ્સ ને 7 લેડીઝ। પછી આવીને 2 જણાએ મારા પપ્પાને માર્યા, રાકેશે પકડી રાખ્યા અને પારુબેને માથામાં બ્લોક માર્યો, અને રાકેશે પહેલાં લાફે મારવા માંડ્યા અને પાયો માર્યો ખાટલાનો। પછી મારા ઘરનાને મહિના ચાલુ છે, 3જો મહિનો ચાલુ છે, 4 જણાએ થઈને એને માર્યા અને મને મારી બેનને બધાને મારવા માંડ્યા આવીને। મારા પિતાજી ગુજરી ગયા। ગોર્ધનભાઈ। હા, પોલીસ કેસ કર્યો છે, ગોતવા ગયા છે પોલીસ મારા ભાઈને સાથે લઈ। હા, રાકેશ, પારુબેન, પછી હેતલ અને બીજા બધા હતા, બીજાનું નામ નથી આવડતું। એ અત્યારે અહીંયા અમારે ઘરની બાજુમાં જ રહે છે, રૂમ રાખી છે ભાડે એમ, અને ત્યાં રહેતા હતા। ગામ એમનું વલભીપુર છે, અને આ પારુબેન ને એ અહીંયા આકલોલ બાજુ રહે છે। ભાવનગર શહેરમાં હત્યાનો બનાવ બન્યો છે, કયો વિસ્તાર છે અને શું કારણ છે? બોરતળાવ પોલીસ સ્ટેશનના જે ચિત્રા વિસ્તાર છે ત્યાં બેંક કોલોની આવેલી છે, ત્યાં કુટુંબિક ઝઘડા જે છે હતા તે હત્યામાં પરિણમ્યો છે। તેની હકીકત એવી છે કે ગોર્ધનભાઈ જે છે, ગોર્ધનભાઈ તળસીભાઈ, ઉંમર જે છે આશરે 52
54 વર્ષના છે. તેના દીકરી જમાઈ જે છે તે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. અવારનવાર જતા હતા, નહીં જતા હતા. તેનું મન દુઃખ રાખી આજે જે મરણ જનાર જે છે તેની દીકરી અને જમાઈને બી સમજાવતા હતા. એ દરમિયાન ઝઘડો જે છે ઉગ્ર બનતા જે છે તેને માથાના ભાગે ઈંટડું મારેલું છે અને ત્યારબાદ 108માં સરટી હોસ્પિટલે દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસ દ્વારા લાશનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે. તેમજ તેના જે છે દીકરા તેને બોલાવી તેની પૂછપરછ કરી અને તેની ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. પોલીસ દ્વારા જે આરોપી જે છે સંદિગ્ધ તેને અટક કરવા માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે અને વહેલી તકે આરોપી જબ્બે કરવાની પોલીસ કટિબદ્ધ છે. અને આ પ્રાથમિક વિગતમાં તેની દીકરી અને જમાઈ અને બીજા જે છે તેની સાથે ઝઘડો હતો એવી પ્રાથમિક હકીકત છે. બનાવ કેટલા વાગે બન્યો? બનાવ જે છે સાંજે 7 થી 7:30ની વચ્ચેનો બનાવ છે અને આ બનાવ જે છે બોર તળાવ પોલીસ સ્ટેશનના જે બેંક કોલોની જે છે તેના ઘરે જે મરણ જનારના જે ઘર જે છે ત્યાં જ બનેલો છે અને જે આરોપી બી જે છે તેની નજીક જ એ રીતે રહે છે. શરીરના કયા ભાગે ઈજા થઈ? ઈંટડું જે છે તે તેના જે મરણ જનારના માથાના ભાગે લાગી ગયેલું છે અને બાદમાં જે 108ને બોલાવવામાં આવેલી અને જે છે સરટી હોસ્પિટલમાં ગોરધનભાઈને દાખલ કરવામાં આવેલા અને ટૂંકી સારવાર બાદ તેમનું માથામાં જે ઈંટડું લાગી જવાથી ખૂન વહી જવાથી તેનું મૃત્યુ નિપજ્યું છે. થેન્ક યુ.